ભાવનગર કોર્ટમાં વલી અને ઉદેશને મુદ્દતરફે લાવતા તેના નાગરિકોને એલસીબી પોલીસે હથિયારો સાથે ઝડપીની કાર્યવાહી હાથ ધરી. ઉદેશ કુરેશી અને વલી હલારીએ શહેરની અંદર અનેક ગુનાઓ કર્યા છે. તેના કેસ ભાવનગર સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ સમક્ષ ચાલતા હોવાને લઈ આ બંનેને જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે મુદ્દતરફે લાવવામાં આવ્યા હતા. આ મુદ્દતને લઈ ઉદેશ ગેંગના નાગરિકો હથિયાર સાથે કોર્ટ કેમ્પસમાં આવ્યા હોવાની માહિતી એલસીબીની ટીમને મળી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમે કોર્ટમાં શંકાસ્પદ વ્યક્તિઓની ઝડપી કરતા મુનીર આમદભાઈ ખીડા, પરેશ ઉર્ફે ફળિયો જગદીશભાઈ સોલંકી અને ઉસ્માન ઉર્ફે ઇરફાન જમાલભાઈ ને પાસેથી છરી મળી આવતા તમામ ઇસમોને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યા હોવાને લઈ ત્રણેયની અટકાયત કરી ગંગાજળિયા પોલીસ મથકને સુપરત કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આજરોજ સમજ હત્યા કેસના આરોપીઓની ભાવનગર કોર્ટમાં મુદત હોય દરમિયાન ભાવનગર કોર્ટ બહાર ઘણા માણસોની ભીડ એકઠી થયેલી. તેમાંથી ભાવનગર એલસીબી સ્ટાફે 3 ઇસમોને છરી જેવા ઘાતક હથિયારો સાથે પકડી પાડેલ. આ અંગે તેઓએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં જીપે 135 મુજબની ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ ગંગાજળિયા પોલીસ સ્ટેશન કરે છે. આ ગેંગ હથિયાર પકડાયેલા ઇસમો કઈ ગેંગના હતા એ બાબતને આગળની તપાસ ચાલુ છે. હથિયાર રાખવાનું કારણ શું છે? કોઈને મારવા માટે છે? હવે એ અત્યારે પૂછપરછની આગળની તપાસ ચાલુ. કદાચ કોઈ દુશ્મનો એકબીજા કઈ ગેંગના માણસો છે એની તપાસ અત્યારે હાલ ચાલુ છે. તપાસ દરમિયાન જે વિગતો ખુલશે એની માહિતી આપવામાં આવશે. કેટલા છરાની પકડાણી? 3 છરી મોટી પકડાણી છે. 3 ઇસમોને અટક કરેલ છે ધોરણસર. કોની મુદ્દત હતી કઈ ખબર? સંબંધ હત્યા કેસના આરોપીઓની